નમસ્કાર દર્શક મિત્રો, હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝના બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર। જય ભવાની ગ્રુપના પ્રમુખ રાજુભાઈ ઠક્કર દ્વારા પક્ષી બચાવ કેન્દ્રનો પ્રારંભ। કોર્પોરેશન દ્વારા સયાજીબાગના 145 વર્ષ પૂર્ણ થતા કેક કાપી ઉજવણી કરાઈ। ઇન્સ્યોરન્સ પોલિસી રિફંડના નામે મહિલા સાથે થયેલી ઠગાઈમાં 2 સાગરીતોની થઈ ધરપકડ। વડોદરામાં બનાવેલ 1100 કિલોના દીવાનું પૂજન અર્ચન કરી અયોધ્યા જવા પ્રસ્થાન કરાયું। વડોદરાના નીલાંબર પીવીઆર ખાતે ગુજરાતી ફિલ્મ ડેની જીગરનું ગ્રાન્ડ પ્રીમિયર યોજાયું। તો હવે જોઈએ વિગતવાર સમાચાર। હાલ ગુજરાતી ફિલ્મો બોલિવૂડને ટક્કર આપે તેવી બની રહી છે। ગત વર્ષે પણ ગુજરાતી ફિલ્મોએ સારું એવું માર્કેટ જમાવ્યું છે। તેવામાં 2024ની શરૂઆતમાં ગુજરાતી સુપરસ્ટાર યશ સોનીની અર્બન ફિલ્મ ડેની જીગર આવી છે। તેનું પ્રીમિયર વડોદરાના નીલાંબર પીવીઆર ખાતે યોજવામાં આવ્યું હતું, જેમાં ફિલ્મના પ્રોડ્યુસર, ડિરેક્ટર, સ્ટારકાસ્ટ સહિત અનેક સિતારાઓએ હાજરી દર્શાવી। અમારી ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે 5 જાન્યુઆરીએ। જલ્દી અત્યારે તો પહેલાં ટિકિટ્સ બુક કરાવી લો અને જોઈ લો, એટલે વધારે આ ઇન્ટરવ્યૂ સાંભળવાની વધારે મજા આવશે। અમારી ફિલ્મના પ્રોડ્યુસર્સ બરોડાથી છે, નિલય સર, દીપેન સર બંને। તો એના માટે બરોડા સ્ક્રીનિંગ તો અમારા માટે સ્પેશિયલ છે જ છે। અને આજે અમારી આખી ટીમ અહીંયા છે, અમારા ડિરેક્ટર પણ અહીંયા છે, કાસ્ટ અહીંયા છે। તો બરોડાનું આજે ફાઇનલ સ્ક્રીનિંગ છે છેલ્લું। અમદાવાદ અને મુંબઈમાં બહુ જ સારો પ્રતિસાદ મળ્યો છે, તો એક્સાઇટેડ છીએ। થેન્ક યુ સો મચ। બહુ જ સારું લાગે કે આજે ગુજરાતી ભાષાની ફિલ્મ, આપણી માતૃભાષાની ફિલ્મની કમ્પેરિઝન બોલિવૂડ હોલિવૂડ સાથે થાય છે। એક આ મીડિયાના સ્ટેજથી મારી એક અપીલ છે, એક રિક્વેસ્ટ છે તમને બધાને કે જો આપણે પાયરેસીને સપોર્ટ ન કરીએ, આ નવા વર્ષની શરૂઆતમાં આપણે એક સંકલ્પ બનાવીએ કે પાયરેટેડ ફિલ્મ ન જોઈએ, ઇલીગલ પ્લેટફોર્મ પરથી ડાઉનલોડ કરીને ફિલ્મ્સ ન જોઈએ, તો આ જે કમ્પેરિઝન અત્યારે એક્ઝિક્યુશન અને જોનરા વાઇઝ બોલિવૂડ હોલિવૂડ સાથે થાય છે, તો આપણા ગુજરાતીઓની એટલી તાકાત છે કે પૈસાના કલેક્શન વાઇઝ બી એટલું મોટો બેન્ચમાર્ક સાબિત કરી શકે કે આપણે દરેક રેકોર્ડ તોડી શકીએ છીએ, દરેક ઇન્ડસ્ટ્રીના રેકોર્ડ તોડી શકીએ છીએ। તો લેટ્સ ટ્રાય આ વખતે આ વર્ષથી પાયરેસીને આપણે ના પાડીએ અને પ્રોપરલી થિયેટરમાં જઈને ફિલ્મ જોઈએ। સેવાકીય પ્રવૃત્તિ તો છે ને સાહેબ, તમને વાત કરું કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોય કે બીજી કોઈ પણ ગુજરાતી વ્યક્તિની ઇન્ડસ્ટ્રી હોય, આજે માન્યતાઓ અને આપણા ધર્મને લઈને લોકો એટલા બધા પાવરફુલ છીએ આપણે ગુજરાતીઓ તો ખાસ કરીને, કે એ લોકોનું ડોનેશન ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ચાલુ થઈ એ પહેલાંથી જ ચાલુ છે। જેમ કે નિલય સરની વાત કરું કે દીપેન સરની વાત કરું કે આજે એ લોકો જે કંઈ પણ જગ્યાએ બેઠા છે, આજે એ લોકોના સપોર્ટથી ઘણા લોકો આગળ આવ્યા છે। ઇવન અમારી ફર્સ્ટ ફિલ્મ બી એ લોકો જ પ્રોડ્યુસર હતા જ્યારે એમણે ફિલ્મ કરી। તો ક્યાંક ને ક્યાંક માત્ર ડોનેશનની એ લોકોને ટેલેન્ટને આગળ લાવવાનો પણ બહુ જ સપોર્ટ છે। એ અમારા પ્રોડ્યુસર્સ હોય, અમારા ડિરેક્ટર્સ હોય, અમારા મેકર્સ હોય કે આખી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી કે ફ્રેટર્નિટીના એક્ટર્સ હોય, જેટલા પણ આજે જ્યાં પણ પહોંચ્યા છે, પોતપોતાની રીતે બધાનું એક પ્રકારનું ડોનેશન ચાલુ છે અને એનો બહુ જ ગર્વ ફીલ થાય। ડેની જીગર ફૂલટું હસાવવા માંગે છે લોકોને, જે કંઈ પણ દુઃખ, ટેન્શન કે કશું પણ હોય ભૂલાઈ દેવા માંગે છે। ફૂલટું વર્ષની શરૂઆતમાં રિલેક્સ કરી દેવા માંગે છે અને માનસિક રીતે તમને ચીયરઅપ કરી દેવા માંગે છે। તો મનથી પિક્ચર જુઓ, મગજ બાજુમાં મૂકી દો અને ફૂલ જલસા કરો, તમને ખરેખર મજા કરાવશે। સિંઘમ અને સિમ્બા કે કોઈ પણ પ્રકારની ફિલ્મ સાથેનું કમ્પેરિઝન હું એટલા માટે નહીં કરું કારણ કે ડેની જીગર એકમાત્ર છે ભાઈ। ઇન્સ્પેક્ટર ડેની જીગર એકમાત્ર આવી ગયા છે થિયેટર્સમાં, તો જોઈ આવો ફટાફટ। વર્ષની શરૂઆત હસવાથી કરો। ગુજરાતી ફિલ્મ નવી સીમાઓ ધારણ કરશે એવું લાગી રહ્યું છે। અત્યારના જે રીતના લોકો પહેલાં બોલિવૂડના પિક્ચરો જોવાનું પ્રિફર કરતા હતા, એ રીતના ધીમે ધીમે જેમ હોલિવૂડના સારા મૂવી આવે તો લોકો હોલિવૂડના મૂવી જોવાનું પ્રિફર, આજનું યુથ જનરેશન જે સાઉથના મૂવી જોવાનું પ્રિફર કરે છે। હવે ગુજરાતી ઇન્ડસ્ટ્રી જે રીતે ડેવલપ થઈ રહી છે અને અર્બન મૂવીઝ જે રીતે બની રહ્યા છે, એ રીતે આગામી દિવસોમાં એવું લાગે છે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીનો જે ગ્રોથ છે એ આ બધી ઇન્ડસ્ટ્રીને ફ્યુચરમાં સાઈડ પર મૂકી દેશે। પણ એના માટે આપણા જે ગુજરાતી લોકો જે વર્લ્ડના દરેક ખૂણામાં વસેલા છે કે દુનિયાના દરેક ખૂણામાં વસેલા છે, એ લોકોએ આમાં પૂરેપૂરો સપોર્ટ કરવો પડશે આપણી રીતને અને આપણી માતૃભાષાને। જી, મારું પાત્ર પૂજાનું છે, પૂજાડી। એ જે ડેની જીગર છે એની ગર્લફ્રેન્ડ છે, એનું લવ ઇન્ટરેસ્ટ છે, એનું પાત્ર છે અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ પાત્ર છે। એકદમ જાડી પાડી છોકરી છે, જે વેક્સ નથી કરાવતી, જેને મૂછો છે, એવું ટાઈપનું કેરેક્ટર છે, પણ એકદમ ફની છે, એકદમ કોન્ફિડન્ટ છોકરી છે, એવું કેરેક્ટર છે। બહુ જ સરસ લાગે છે। આજે ફિલ્મનું જોનર છે જેને સ્પૂફ કોમેડી કહેવાય છે, એ સ્પૂફ કોમેડી આપણે હોલિવૂડમાં બહુ જ જોતા હોઈએ છીએ અને એ કલ્ટ ક્લાસિક્સ બની જતા હોય છે જ્યારે આવતા
જોતા હોય છે ત્યારે. તો એવું ઘણા એક્સપેરિમેન્ટ્સ બોલિવૂડમાં બી થયા છે, જેમ કે 30 માર ખાન કહી દો કે જે સ્પૂફ કોમેડીવાળા. તો આજે ગુજરાતી ઇન્ડસ્ટ્રી એ લેવલ પર પહોંચી છે, એના પ્રોડ્યુસર્સ એવા છે કે જે આ ફિલ્મને એટલો આવી અલગ અલગ ફિલ્મ્સને આવા એટલા નવા એક્સપેરિમેન્ટને ફંડ કરી શકે છે અને એ કરી શકે છે, એના માટે બહુ સારી વસ્તુ છે. ઇવન આઈ વુડ સે કે ઓડિયન્સનો જ પ્રેમ છે, જે 9-1 વર્ષ થયા છે આપણી ઇન્ડસ્ટ્રીને. તો ત્યારથી લઈને અત્યાર સુધી આપણે આવા એક્સપેરિમેન્ટ્સ કરી શકીએ, અને કેમ કે ઓડિયન્સ આટલો બધો પ્રેમ આપ્યો છે અમને. બહુ જ સુપર મૂવી છે. કોમેડી ફૂલ પાવર, ફૂલ પેક કોમેડી છે. કોમિક ટાઈમિંગ બહુ મસ્ત છે. ગુજરાતી મૂવીઝમાં પહેલી વખત VFX યુઝ કરવામાં આવે છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ VFX યુઝ કરવામાં આવે છે. કેટલી મજા આવી? બહુ જ મજા આવી. આખી મૂવીમાં હું પેટ પકડીને હસતો હતો. ફેમિલી મૂવી છે, બધા આવીને જોઈ શકો છો, તમે કોઈને બી લઈ શકો છો. કોર્પોરેશન દ્વારા સયાજી બાગના 145 વર્ષ પૂર્ણ થતા આજે બાગની વર્ષગાંઠની ઉજવણી કરી હતી, જેમાં મેયર પિંકીબેન સોનીની ઉપસ્થિતિમાં સયાજી બાગના સફાઈ સેવકો અને સિક્યોરિટી ગાર્ડના હસ્તે કેક કાપી બાગની વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે કોર્પોરેશન દ્વારા 63 લાખના ખર્ચે તૈયાર કરેલ સહેલાણીઓ માટેના વિવિધ આકર્ષણના કેન્દ્ર ખુલ્લા મુકાયા. આ પ્રસંગે બાગમાં કામ કરતા તમામ સફાઈ સેવકો તેમજ સિક્યોરિટી ગાર્ડનું શાલ ઓઢાવી મેયરને સન્માન કર્યું હતું. આ પ્રસંગે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, કાઉન્સિલરો, હોદ્દેદારો અને પદાધિકારીઓ સહિત વર્ષગાંઠની ઉજવણીમાં સહેલાણીઓ પણ સહભાગી થયા હતા. આજરોજ સયાજી ગાર્ડનની 145મી સ્થાપના દિવસ નિમિત્તે વિવિધ કામોના અહીંયા ઇનોગ્રેશન્સ કરવામાં આવ્યા, જેમાંનું એક છે બોન્સાઈ પાર્ક જે છે એનું પણ ઇનોગ્રેશન કર્યું. જ્યારે વડોદરા શહેર બોન્સાઈ હબ કહેવામાં આવે છે, ત્યારે આપણે કમાટી બાગમાં પણ એક આખું સેક્શન બોન્સાઈ પાર્ક બનાવવામાં આવ્યું છે, જેથી કરી અને આપણા વડોદરાની જે સ્પેશિયાલિટી છે તે આપણા શહેરીજનો એમના બાળકો સાથે જ્યારે મુલાકાત લે છે તો બાળકો પણ આપણી લોકલ આ જે બોન્સાઈનું જે છે તેને પણ ઓળખે અને મુલાકાતીઓને પણ આ જે આર્ટ છે, કારણ કે એને આખું લગભગ કંઈક તારથી બાંધી અને એનો શેપ આપી અને એને રેગ્યુલર ટ્રીમિંગ કરવાનું હોય છે, એની સતત કાળજીની જરૂર હોય છે. આજે બોન્સાઈના જે પણ નમૂના આપણે તૈયાર કરાવ્યા છે એવા એના રચયિતા એવા રચનાબેન પણ આપણી સાથે જ છે. એમના દ્વારા પણ ઘણી માહિતી મળી કે કેટલી કાળજી લેવી પડતી હોય છે, કેટલાક કારણોસર પક્ષીઓ કે વાંદરાઓના ઉપદ્રવ ન નુકસાન કરી જાય અને આપણને આ બોન્સાઈ પાર્કનું પ્લાનિંગ માટે થોડો સમય મળી રહે એના માટે ફ્રૂટફુલ જે હોય એ બોન્સાઈ લગાવવામાં આવ્યા નહોતા, પણ હવે આટલા સમયના અંતરે થોડો ખ્યાલ આવ્યો છે કે હવે આપણે ફ્રૂટફુલ બોન્સાઈ પણ એમાં ડેવલપ કરી શકીશું. એકાદ જે બોન્સાઈ છે એમાં કળીઓ આવેલી આપ જોઈ શકો છો કે જેમાં ફ્લાવર્સવાળું છે, એ પણ ખૂબ સુંદર લાગી રહ્યું છે. હું વડોદરા શહેરના સૌ નાગરિકોને અભિનંદન પાઠવું છું અને ચોક્કસ સયાજી ગાર્ડનમાં આવે ત્યારે આ બોન્સાઈ પાર્કની પણ મુલાકાત લે એવી શુભેચ્છા. કમાટી બાગનો આજે 145મો સ્થાપના દિવસ છે. 1879 8મી જાન્યુઆરીએ ગાયકવાડ દ્વારા આ અમૂલ્ય વિરાસત વડોદરાને ભેટ આપવામાં આવી હતી. ત્યારબાદ સરકારો અને કોર્પોરેશન અવારનવાર આ ગાર્ડનના ડેવલપમેન્ટના કામ કરી રહી છે. આજે સ્થાપના દિન નિમિત્તે કેક કાપી અને ગાર્ડનના તમામ સફાઈ કર્મચારીઓ, સિક્યુરિટી જવાનો અને એનિમલ કીપરનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું અને કમાટી બાગની બર્થડે ઉજવવામાં આવી. આ પ્રસંગે કમાટી બાગ દ્વારા લોકોને 3-4 વસ્તુની ભેટ આપવામાં આવી. એમાં એક છે બોન્સાઈ પાર્ક કે જે 10 લાખના ખર્ચે 31 જેટલા બોન્સાઈ છોડવાળો પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે, નિઃશુલ્ક છે. જાપનીઝ કન્સેપ્ટ પર આધારિત આ બોન્સાઈ પાર્ક એ ખરેખર સ્ટ્રેસ રિલીવિંગ હોય છે. આપના માધ્યમથી પ્રજાને અપીલ કરું છું કે આ જે સુવિધા છે નિઃશુલ્ક છે, એ જોવું જોઈએ, એનું રક્ષણ કરવું જોઈએ. એવી જ રીતે કેક્ટસ સક્યુલન્ટ પાર્ક કે જે 27 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. રણમાં ઉગતી પ્રજાતિઓ, ખાસ કરીને એલોવેરા અને થોરની પ્રજાતિઓ કે જેને ખૂબ મિનિમમ પાણીની જરૂર પડે છે, એવી પ્રજાતિના છોડ અહીંયા ઊભા કરવામાં આવ્યા છે. 27 લાખના ખર્ચે તૈયાર થયેલું આ જે એરિયા છે એનો જે બેડ બનાવ્યો છે, એમાં પહેલું રોડાનો બેડ, પછી ચારકોલ અને ત્યાર પછી રેતીનો બેડ બનાવી અને આખો કેક્ટસ સક્યુલન્ટ પાર્ક તૈયાર કરવામાં આવ્યો છે. એવી જ રીતે 3D AR પાર્ક, જેમાં 10 જેટલા ડાયનોસોર જે લુપ્ત પ્રજાતિ છે એને 10 જેટલા પ્લેટફોર્મ બનાવ્યા છે. એનો QR કોડ સ્કેન કરવાથી એપ ડાઉનલોડ થાય છે. એપ ડાઉનલોડ થયા પછી GPS કેલિબ્રેશન થતાં એ એરિયામાં આપને ડાયનાસોર 3D ઓગમેન્ટેડ રિયાલિટી દેખાય છે. એની સાથે આપ પોતાની સેલ્ફી પણ ખેંચી શકો છો. એટલે
આનંદ સાથે ગમ્મત સાથે નોલેજ મળે, બાળકોને મજા આવે એ પ્રકારનું આ 3D આર્ટ પાર્ક તૈયાર કરવામાં આવ્યું છે. એનું પણ આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ PPP મોડેલે તૈયાર કરેલો પ્રોજેક્ટ છે એ પણ નિઃશુલ્ક છે અને 25 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયો છે. એવી જ રીતે જે કુન્નુર પક્ષી છે, જે ઓફ કેજ બ્રિડિંગમાં જે બચ્ચા થયા છે એ બચ્ચાના જે એવિયરીમાં છૂટા મૂકવાનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. કમાટી બાગમાં રોજે રોજ નવા વિકાસ, નવા સુવિધા ઊભી કરવાનું આયોજન કોર્પોરેશન દ્વારા થઈ રહ્યું છે. ખાસ કરીને આમાં 3 પ્લોટમાં જે ફ્લાવરિંગ પ્લાન્ટ છે, 50,000 જેટલા ફ્લાવરિંગ પ્લાન્ટ લગાડવામાં આવે છે અને પ્લાન્ટની સિઝન ચાલુ થશે જાન્યુઆરી મહિનાના એન્ડથી ફેબ્રુઆરીના એન્ડ સુધી. અને આ જે ફ્લાવરિંગ પ્લાન્ટ છે એ પણ ખૂબ આકર્ષક લાગશે. એટલે આપના માધ્યમથી તમામ જનતાને નિવેદન છે કે આ તમામ સુવિધા નિઃશુલ્ક ઉપલબ્ધ છે. રાતના 10 વાગ્યા સુધી આ તમામ સુવિધાનો લાભ લઈ શકાશે અને જે પ્રમાણેનું કમાટી બાગમાં અલગ અલગ ફર્નિચર મૂકવામાં જે લાઇટિંગ કરવામાં આવી છે એટલે ધીરે ધીરે કમાટી બાગ ખૂબ આકર્ષક બને અને વડોદરાના સહેલાણીઓ માટે, જે બહારથી આવનાર ટુરિસ્ટ માટે એક આકર્ષણનું કેન્દ્ર બને એ દિશામાં કોર્પોરેશન કરે. આજે આ બોન્ઝાઈ પાર્કનું અહીંયા કમિશનરજી અને મેયર શ્રી જોડે જે ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે એ બોન્ઝાઈ આજે અમારા હાથના બનાવેલા છે. મારું બરોડામાંની જ હું છું અને મારું પોતાની એક નર્સરી છે, બોન્ઝાઈ ફાર્મ છે અને અમને હોબી છે આની. તો આ બધા બોન્ઝાઈ અમારા હાથે બનાવેલા છે અને આ લોકોને આપતા અમને બહુ ખુશી થાય છે કે એ લોકોએ બહુ સારી રીતે મેન્ટેન, એક બી અમારું બોન્ઝાઈ ડેમેજ નહીં થયું અને જે રીતે અમે એમને ટ્રેનિંગ આપી હતી એ રીતે એ લોકો કટિંગ અને બધું ધ્યાન રાખે છે. એટલે મને બહુ ખુશી થઈ જોઈને. આ સમય તો જો આમાં બહુ જ પેશન્સની જરૂર છે. આજે એક નોર્મલ બોન્ઝાઈને તમે 15-20 વર્ષ જૂના બોન્ઝાઈ હોય છે, એને જેટલું ટાઈમ તમે આપશો એટલું એનું લુક વધતું જશે, જૂનું ઝાડ જેવું દેખાતું જશે. આજે અમે જો બોન્ઝાઈ બનાવીએ એકદમ યંગ પ્લાન્ટથી શરૂ કરીએ ત્યારે જ એનું ઘાટ આપીએ અને શેપ આપવા માટે વાયર બધું કરીને એની ડાળીઓ વાળવું પડે, એ રીતે એનું એક શેપ અમે તૈયાર. ઉત્તરાયણના તહેવારને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેરીજનો પોતાના ઘરોના ટેરેસ પર ઉત્તરાયણની મજા માણી રહ્યા છે. ઉત્તરાયણ દરમિયાન નીલ ગગનમાં ઉડતા પક્ષીઓ ઈજાગ્રસ્ત થતા હોય છે તો ક્યાંક પક્ષીઓનું મૃત્યુ પણ થતું હોય છે. પક્ષીઓ કે જે દોરાની અંદર ફસાઈ જાય છે અને ઈજાગ્રસ્ત થાય છે તેને લઈને ભાજપના અગ્રણી અને જય ભવાની ગ્રુપના પ્રમુખ રાજુભાઈ ઠક્કર અને સામાજિક કાર્યકર્તા વિપુલ ચૌહાણ સહિત તમામ લોકોએ એક સારી પહેલ કરી છે. ઘાયલ પક્ષીઓ માટે સમયસર મદદ સારવાર મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 14, 15, 16 આ 3 દિવસ પક્ષીઓ મોટી સંખ્યામાં ઘાયલ થાય છે, જેને સારવાર મળે, જીવ બચે તેની માટે અલગ અલગ વિસ્તારોમાં પક્ષી બચાવ કેન્દ્રનું આયોજન કરવામાં આવ્યું છે. અટલાદરા બાલાજી સ્કાય રાઇઝ ખાતે વિસ્તારના રહીશો માટે કઈ રીતના પક્ષીઓને દોરામાં ફસાયેલા હોય તો કઈ રીતે સાવધાનીથી દોરો કાઢવો તેનો ડેમો પણ બતાવવામાં આવ્યો હતો અને સંસ્થાનો નંબર 6359247075 ડાયલ કરીને ઈજાગ્રસ્ત પક્ષીને મદદરૂપ થવા અપીલ કરાઈ હતી. હું વિક્રમ, જસ્ટ કોલ ચેરિટેબલ ટ્રસ્ટનો સંસ્થાપક. અમે ઉત્તરાયણ અને ઉત્તરાયણ સિવાય 365 દિવસ પક્ષીઓ બચાવવાનું કામ કરીએ છીએ. આજરોજ અમે અટલાદરાની અંદર બાલાજીમાં રાજુભાઈ ઠક્કર સાથે અમે અહીંયા એક ટીમ માટે અહીંયા રેસ્ક્યુ કઈ રીતે કરવું તે શીખવાડવામાં આવ્યું. એમની સાથે ટ્રીટમેન્ટનું અમે આયોજન કર્યું, એમને ટ્રીટમેન્ટ કઈ રીતે કરવી, બેઝિક જે ટ્રીટમેન્ટ અમે પક્ષીઓ બચાવવામાં કરતા હોય છે એને અમે માર્ગદર્શન આપ્યું. આજે અહીંયા 50થી 60 માણસોની અમારી ટીમ ભેગી થઈ. અમે અહીંયા આજે ફર્સ્ટ ટાઈમ અમે હરિનગર કેમ્પ કરીએ છીએ. તેના સિવાય બાલાજીમાં અટલાદરાની અંદર કેમ્પનું આયોજન કરેલું છે, ત્યાં રેસ્ક્યુ સેન્ટર છે. તેના સિવાય ખોડિયાલનગર પાસે સુપર બેટરીની અંદર પણ અમે કેમ્પનું આયોજન કરેલું છે. વડોદરાની પબ્લિકને ખાલી અમારું એટલું જ નમ્ર વિનંતી છે કે જ્યાં પણ ઇન્જર્ડ બર્ડ દેખાય કે જ્યાં પણ ઘાયલ પક્ષી દેખાય ત્યાં અમારી સંસ્થા અથવા રાજુભાઈ ઠક્કરની સંસ્થા અથવા તો સુપર બેટરી પાસે ચંપતભાઈની સંસ્થા એનો તમે સંપર્ક કરો. અમારી સંસ્થાનો નંબર છે 9898023495. અમે હરિનગર પશ્ચિમ વિસ્તારની અંદર સેવા કરીએ છીએ. તે સિવાય જ્યાં પણ તમને બર્ડ ઇન્જર્ડ દેખાય તો એને બોક્સમાં પેક કરીને અમારી સંસ્થા સુધી પહોંચાડશો તો ચોક્કસ અમે પક્ષી બચાવીશું. પક્ષી હાઈલાઇટ્સની ઉપર કોઈ ઇલેક્ટ્રિકના વાયર ઉપર ટીંકાતું હોય તો તમે જીબીવાળાને બોલાવશો તો જીબી પણ આવશે. ફાયર બ્રિગેડને બોલાવશો તો ફાયર બ્રિગેડ 101 નંબર પર આવશે. એટલે ખાલી નમ્ર વિનંતી, અરજી કે ભલામણ કહો, તમે પક્ષી બચાવવામાં અમારી સાથે સાથ સહયોગ આપો અને અમે પક્ષી બચાવીશું. તમારા માધ્યમથી તમારો ફોન આવવો અમારા માટે જરૂરી છે. તમારો ફોન આવશે તો અમે અવશ્ય દોડીને આવીશું એવી બાંયધરી આપીએ છીએ.
અમારો જે હેલ્પલાઇન નંબર છે 9898023495 એની ઉપર કોલ કરશો તો અમારી ટીમમાંથી કોઈ પણ એક વ્યક્તિ આવી જશે. અને અમારું ટ્રીટમેન્ટ સેન્ટર હરિનગર 5 રસ્તા પાસે છે. એફવર્ટ 5 રસ્તા બ્રિજની નીચે અમે ટ્રીટમેન્ટ સેન્ટર રાખેલું છે. ત્યાં વેટનરી સર્જન ડૉક્ટર હોય છે, ઓપરેશન થિયેટર હોય છે. અટલાદરાની અંદર બાલાજીની અંદર રાજુભાઈ ઠક્કર ને વિપુલભાઈના સહયોગથી અહીંયા રેસ્ક્યુ સેન્ટર અહીં પણ તમે લઈને આવશો તો પણ થશે, અને વાઘોડિયા સુપર બેટરી પાસે પણ તમે બર્ડ લઈને જશો તો પણ એની ટ્રીટમેન્ટ થઈ જશે. શું નામ તમારું? વિક્રમ મિસ્ત્રી, જસ્ટ કોલ ચેરિટેબલ ટ્રસ્ટમાંથી. વડોદરા શહેરમાં એક જસ્ટ કોલ ડાયલ કરીને એક સંસ્થા છે જે હરિનગર 4 રસ્તા પર વર્ષોથી જે પક્ષી બચાવો અભિયાન જે કરી રહ્યા છે એમાં વિક્રમભાઈ છે અને એમની પૂરી ટીમ છે. એમની સાથે આ વર્ષે પહેલીવાર કદાચ અમે પ્રયાસ કરવા જઈ રહ્યા છે. જય ભવાની ગ્રુપના માધ્યમથી અમારી ટીમના લગભગ 101 લોકો આ કાર્યમાં જોડાવાના છે. અને આજના દિવસે કદાચ અમે કહીએ કે લગભગ અમારી જાહેરાતના હોર્ડિંગ પણ લાગી ગયા છે. અને આજે અમે સ્વયંસેવકોની એક મિટિંગ બોલાવી. એ મિટિંગમાં દરેકને એક સૂચના આપવામાં આવી, એક માર્ગદર્શન મળ્યું કઈ રીતે કબૂતરને તમે પકડી શકો, પક્ષીને કઈ રીતે બચાવી શકો. એના માટે ઉપરથી જે કંઈ દોરા ફસાયા હોય કે તારમાં ફસાયા હોય, ઇલેક્ટ્રિક કરંટમાંથી કંઈક આગુ પાછું થયું હોય, એ કઈ રીતે આપણે બધાની મદદ લઈ શકીએ, દરેક સંસ્થા આપણી સાથે જોડાય એવો એક પહેલ કરીને એક આ પ્રયત્ન છે. પ્રયત્નમાં ચોક્કસ સફળ થઈશું જ. અને ખૂબ મોટી ટીમ આમાં કામે લાગી છે. ત્યારે વડોદરા શહેરની જનતાને એક આહવાન કરીએ છીએ કે આવો સૌ સાથે મળી પક્ષી બચાવીએ. અને આવી કોઈ પણ જરૂરિયાત હોય તો ચોક્કસ અમને ફોન કરજો, અમે તમારી સાથે છે. તમે બધા જ અમારી સાથે જોડાઓ એવી આશા સાથે. જય ભવાની. પ્રભુ શ્રી રામના અભિષેકની તૈયારીઓ અંતિમ ચરણમાં છે. 15 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી અનેક ધાર્મિક વિધિઓ થશે. ત્યારે વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં રહેતા ખેડૂત રામભક્ત અરવિંદભાઈ મંગળભાઈ પટેલે 1100 કિલો વજન ધરાવતો વિશાળ દીવો બનાવડાવ્યો હતો. રામભક્ત અરવિંદભાઈ પટેલે 1100 કિલોનો સ્ટીલનો દીવો બનાવ્યો છે, જેની ઊંચાઈ 9.25 ફૂટ, પહોળાઈ 8 ફૂટ છે. દીવામાં ઘીની ક્ષમતા 501 કિલો છે અને દીવાની દિવેટ 15 કિલોના કોટનથી બનાવવામાં આવી છે. 22 જાન્યુઆરીએ રામ ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન દીવો પ્રગટાવાશે. ત્યારે શહેરના કાલાઘોડા સ્થિત રામજી મંદિર ખાતે 1100 કિલો દીવાનું પૂજન અર્ચન કરાયું હતું. ત્યારબાદ સાધુ સંતો મહંતો સહિત વિવિધ મહાનુભાવો દ્વારા આ દીવાને અયોધ્યા ખાતે જવા પ્રસ્થાન કરાવાયો હતો. આ દીવો મેં 1100 કિલોનો દીવો બનાવ્યો છે. આ દીવો બનાવવાનો વિચાર એટલા માટે આવ્યો કે આખા વડોદરામાં એક રિયાભાઈ ભરવાડે 108 ફૂટની અગરબત્તી બનાવી તો મનમાં થોડો વિચાર એવો આવ્યો કે દીવો હોય, અગરબત્તી હોય તો દીવો સાથે જરૂરી છે. એ થોડું ધ્યાને રાખીને આ દીવો મેં બનાવ્યો છે. આ દીવોનું વજન 1100 કિલો છે. સાથે અંદર ઘી પૂરવું હોય તો 851 કિલો ઘી જોઈએ. 8 ફૂટની પહોળાઈનો આ દીવો બનાવ્યો છે. આ દીવો મેં પંચધાતુમાંથી બનાવ્યો છે. આ દીવો બનાવવા મને 20 થી 25 દિવસ થયા. અહીંયાથી અમે આજે રવિવાર 7 તારીખે અહીંયા કમાટી બાગ છે રામજી મંદિર, ત્યાંથી અમે હમણાં 6:30 પ્રસ્થાન કરી આખા સિટીમાં ફરીને હરની હનુમાનજી મંદિર છે ત્યાં આગળ અગરબત્તીને આરતી કરીને અમે રવાના થઈશું. અમે અયોધ્યા પહોંચવામાં 7 થી 8 દિવસ થશે. અમારી જોડે 20 થી 25 ગાડી છે અને અમે બધા સાથે જઈએ છીએ. ક્યાં મૂકવામાં આવશે? અયોધ્યા મંદિરના પ્રાંગણમાં મૂકવાનું આવશે એવું અમને લિખિત મળી ગયું છે. ફરિયાદી વિશાલ જગદીશભાઈ મહેતાના જણાવ્યા અનુસાર 4 આરોપીએ ભેગા મળીને મોજી ગોત્રે સર્વે નંબર 845 વાળી જમીનમાં પોતાનો હક હિસ્સો ન હોવા છતાં ખોટા દાવાઓ કરી ફરિયાદી પાસેથી રૂપિયા પડાવી લઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદી દ્વારા મીડિયા સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. ગોત્રી પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં વિનોદચંદ્ર ઉર્ફે વિનુભાઈ લાલભાઈ પટેલ, જસુભાઈ લાલભાઈ પટેલ, હાર્દિક વિનોદચંદ્ર પટેલ તથા ડાયાભાઈ સનાભાઈ રાજપૂતની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય એક વોન્ટેડ આરોપીના ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. આ તમામને ગોત્રી પોલીસ સ્ટેશનના પીએસઆઈ આરડી પટેલે ઊંડાણપૂર્વક તપાસ કરી નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મારું નામ વિશાલ જગદીશભાઈ મહેતા છે અને બેઝિકલી કાવતરું રચીને 420, 120B, 386 એ બધી કલમો લાગતી ફરિયાદ નોંધાવી અને એ ગઈકાલે જ રજીસ્ટર થઈ છે અને જે આરોપીઓ છે એ બધાની અટક પણ થઈ ગઈ છે.
અને આ બહુ વર્ષોથી આ લોકો ખાસ કરીને જે વિનોદચંદ્ર ભાઈલાલ પટેલ છે, ગોત્રી ગામના સુંદરમ નગરમાં રહેનાર, અને એમના ભાઈ જસભાઈ પટેલ અને એમનો દીકરો હાર્દિક પટેલ, અને એમનો એક ઊભો કરેલો માણસ જે બહુ બધી જ મામલતદાર ઓફિસમાં, રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં એક પ્રખ્યાત ટાઉટ જેને કહીએ કે જે તોડબાજ છે, એ ડાયાભાઈ સનાભાઈ રાજપૂત, કરોડિયા ગામના કદાચ, એ બધા આમાં ઇન્વોલ્વ છે. અને આ વાત છે મારી આ ગોત્રી પોલીસ સ્ટેશનની પાછળની જ જમીનની, જે વર્ષોથી અમે વેચાણ દસ્તાવેજથી રાખેલ છે, જેમાં ડાયરેક્ટ મારું નામ, પછી મારા ફાધરનું નામ હતું અને મધરનું નામ. મારા મધર ગુજરી ગયેલા છે 2013માં, અને અમારી માલિકીની જગ્યા, જેમાં આ વિનોદચંદ્ર એટલે ઉર્ફે વિનુ, એનો કોઈ આટલા વર્ષોમાં કોઈ હક, હિસ્સો, દાવો કંઈ જ નહીં, પણ તો પણ ખોટી રીતે બધે દાવાઓ કરીને, અરજીઓ કરીને બહુ જ હેરાનગતિ આટલા વર્ષોથી કરતા આવ્યા હતા. અને એની લિમિટ એ વખતે ક્રોસ થઈ ગઈ કે જ્યારે બધી જગ્યાએ કોર્ટમાંથી એ હારી ગયા, અને ત્યાર પછી હું આ જગ્યાએ ગયો હતો, આ જે બાંધકામ ચાલે છે એ કામ જોવા, કે એ ટાઈમે તો ખુલ્લી જગ્યા હતી, પણ એ ટાઈમે જોવા તો ત્યારે એ જમીન પર પોતે પહોંચી ગયેલ અને એનો દીકરો સાથે હતો. અને ને દીકરાએ તો પીધેલો હશે કે નહીં ખબર નહીં, પણ એ હદ સુધી હિંમત કરી દીધી કે ચપ્પુ કાઢીને ગળે જ મૂકી દીધું અને કીધું કે ભાઈ મને તમારે પૈસા તો આપવા જ પડશે, નહીં તો તમારી હેરાનગતિ બંધ નહીં થાય અને ભારી નુકસાન થઈ જશે. જાનથી મારવા તકની ધમકી એમાં આવી ગઈ. અને એ ડરથી પછી ગભરાયો હું, અને પછી નક્કી થયું કે મારે મનની શાંતિ, મારી ફેમિલીની સેફટી માટે, મારા નાનો દીકરો છે અને પેરેલાઇઝ ફાધર છે, એ બધાની સેફટી માટે થઈને એ લોકો સાથે મેં કીધું કે કંઈક હું ચેકથી પૈસા આપીને હંમેશાની એક શાંતિ મેળવું, એ કરીને આખું લખાણ લીધું એમની પાસેથી. અને એ લોકોએ એમાં કીધું પણ ખરું કે હવે કોઈ જગ્યાએ દાવો નહીં કરે, કંઈ નહીં કરે. પણ તે પછી તરત જ મારી સામે ઇકોસેલમાં અરજી કરી, નવા દાવાઓ કોર્ટમાં કર્યા, અને 1 કરોડ રૂપિયા પડાવી લીધા પછી હજી બીજા 14 કરોડની માંગણી કરે છે. અને સતત એ લોકોનું પ્રેશર દબાવી રાખે, જમીન પર ઘડી ઘડી પહોંચી જાય. આપણે તો એ જગ્યા વેચી પણ દીધી છે અને ત્યાં બિલ્ડરનું ડેવલપમેન્ટ કામે થઈ ગયું છે. એટલે મારે હવે એ જમીન સાથે કોઈ લેવા દેવા નથી. તે છતાંય બધા દાવામાં મારું નામ, ફાધરનું નામ, મારા બહેનોનું નામ, જે હાઈકોર્ટે બધા વારસોના નામ ડિલીટ કરેલા છે, તો પણ ફરીથી એ લોકોને ઓન રેકોર્ડ લાવીને હેરાનગતિ ઊભી કરવાનું આ બધી પ્રયાસ છે. અને એનાથી બચવા આ મારે અરજી કરવી પડી, અને પોલીસનું બહુ સરસ કામગીરીથી તરત FIR પણ રજીસ્ટર થઈ અને એ લોકોની અટક પણ થઈ ગઈ છે. વડોદરાના છાણી વિસ્તારમાં રહેતી પદ્મા નામની મહિલાએ ઇન્સ્યોરન્સ પોલિસીનું પ્રીમિયમ ભરવાનું બંધ કરી ઇન્સ્યોરન્સ કંપનીને જાણ કરતા થોડા દિવસ પછી ઈશાની ગુપ્તા નામની યુવતીનો તેના પર ફોન આવ્યો હતો અને પોલિસી કેમ બંધ કરાવો છો તેમ કહી પૂછપરછ કરી હતી. મહિલાએ તેના પતિ ગુજરી ગયા હોવાથી 50,000નું પ્રીમિયમ ભરી શકે તેમ નથી તેમ કહી પોલિસી બંધ કરવા માટે સૂચના આપી હતી, જેથી ઈશાનીએ તેમના બોસ અમલ રાઠોડનો સંપર્ક કરવા માટે કહ્યું હતું. અમન રાઠોડે ₹8 લાખનું રિફંડ 2 દિવસમાં આપવાનું કહી મહિલા સાથે વાતચીત કરી મહિલાને પ્રોસેસિંગ ફી, ડોક્યુમેન્ટ ચાર્જ, GST તેમજ એજન્ટની બાદબાકી થતાં તેને કંપની તરફથી ચૂકવવાની રકમ ઉપર લાગતી GSTની રકમ ચૂકવવાના નામે મહિલા પાસેથી કુલ ₹2 લાખ પડાવી લીધા હતા. આ બનાવ અંગે મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવતા સાયબર સેલે બેંક એકાઉન્ટના ડિટેલની તપાસ કરી દિલ્હીમાંથી રાજેન્દ્રસિંહ, લક્ષ્મણસિંહ તેમજ આશુતોષ મોહરામત જય વિહાર બપોરોલા દિલ્હી વેસ્ટને ઝડપી પાડ્યા હતા. બંને બેંક એકાઉન્ટ હોલ્ડરના ટ્રાન્ઝેક્શનોની પોલીસ તપાસ કરી રહી છે. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. કોર્પોરેશન દ્વારા સયાજીબાગના 145 વર્ષ પૂર્ણ થતા કેક કાપી ઉજવણી કરાઈ. ઇન્સ્યોરન્સ પોલિસી રિફંડના નામે મહિલા સાથે થયેલી ઠગાઈમાં 2 સાગરીતોની થઈ ધરપકડ. વડોદરામાં બનાવેલ 1100 કિલોના દીવાનું પૂજન અર્ચન કરી અયોધ્યા જવા પ્રસ્થાન કરાયું. વડોદરાના નીલાંબર PVR ખાતે ગુજરાતી ફિલ્મ ડેની જીગરનું ગ્રાન્ડ પ્રીમિયર યોજાયું. આ હતા આજના સમાચાર. કાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી હેડલાઇન ન્યૂઝની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.